કેરિયા ગામમાં ભગુભાઈ પટેલ ખૂબ સારા હરિભક્ત હતા. સદગુરુ કૃપાનંદ સ્વામી, અક્ષર મૂર્તિ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના યોગે તેઓ ઘણા સારા સત્સંગી થયા હતા. શ્રીહરિની કૃપાએ વ્યવહારે સુખી હતા, પણ શરીરે થોડા સુંવાળા હતા. ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢથી વડતાલના સમયે જતા હતા. રસ્તે ચાલતા ગામના ભક્તોને કથા વાર્તા અને શ્રીહરિના મહિમાની વાતો કરતા અને ઉપાસના દ્રઢ કરાવતા હતા. સૌને ઉપાસનાનું અમૃત રેડીને હરિભક્તોને સંઘમાં સાથે વડતાલ સમયે પણ તેડી જતા. સ્વામી કેરિયા પધાર્યા. એ વખતે ભગુભાઈને કહ્યું, ભગુભાઈ, તમે પણ અમારી સાથે સંઘમાં વડતાલ ચાલો. ભગુભાઈ શરીરથી સંઘનો ભીડો વેઠી શકે તેમ નહોતા, એટલે એમણે કહ્યું, સ્વામી, મને સંઘમાં નહીં ફાવે, કારણ કે મારે નાહવા માટે ઊનું પાણી જોઈએ અને જમવા માટે ઊની રોટલી જોઈએ અને ચાકરી કરનારો સેવક જોઈએ. સંઘમાં આ બધી વ્યવસ્થા થઈ શકે નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, ભગુભાઈ, અમે તમને બધી વ્યવસ્થા કરી દઈશું. આ વાસુદેવાનંદ બ્રહ્મચારી તમને ગરમા ગરમ રસોઈ જમાડશે. આ હરજી પટેલનો વાળંદ તમને ઊનું પાણી કરી આપશે અને પગચંપી પણ કરી આપશે. માટે હિંમત કરીને સાથે ચાલો. આમ સ્વામીએ બહુ આગ્રહ કર્યો, પણ ભગુભાઈ સંઘમાં જોડાવા તૈયાર ન થયા. ભવિષ્યમાં ભગુભાઈને પ્રારબ્ધને યોગે ભારે ઉપાધિ આવવાની હતી. ત્રિકાળદર્શી સ્વામી આ વાત જાણતા હતા. ગુણાતીતાનંદ સ્વામી ભગુભાઈને એમાંથી ઉગારવા માંગતા હતા, એટલે ભાર દઈને સાથે ચાલવાનો આગ્રહ કરતા હતા. પરંતુ આવા મોટા સંતના વચનમાં વિશ્વાસની ખામીને લીધે ભગુભાઈ ગુણાતીતાનંદ સ્વામીનો સંકેત સમજી ન શક્યા, એટલે સાથે ચાલવા તૈયાર ન થયા. સ્વામી બોલ્યા, હશે જેવી મહારાજની મરજી. સ્વામી કેરિયાથી સંઘ લઈને આગળ ચાલતા થકા રસ્તામાં ઝીંઝાવદર, કારિયાણી, બરવાળા, નાવડા વગેરે ગામોમાં વિચરણ કરતા કરતા ગામ સોઢીને તળાવે જઈ રાત રહ્યા. બીજે દિવસે બપોરે રાજભોગ આરતીના સમયે સ્વામી ધોલેરા પહોંચ્યા. ત્યાં 2 દિવસ રોકાયા ને સૌએ મદન મોહનજી મહારાજના દર્શનનો લાભ લીધો. સ્વામીની સાથે સંઘમાં જોડાવું એ બહુ મોટો લાભ હતો, એટલે ચારેય બાજુથી ભક્તો સંઘમાં જોડાઈ રહ્યા હતા. સંઘમાં જોડાવાથી જાત્રાની જાત્રા અને સાથે સ્વામીનો સમાગમ, આમ બેવડો લાભ મળતો હતો. સંઘ પણ હવે ઘણો મોટો થઈ ચૂક્યો હતો. ધોલેરાથી નીકળી સ્વામી મોતી તળાવે રાત રહ્યા. આ સમયે અચાનક વાદળાઓ થયા અને ગાજવીજ સાથે વરસાદ વરસવા લાગ્યો. ભક્તોએ સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી, વરસાદ થશે તો સંઘ ભારે મુશ્કેલીમાં પડશે. સ્વામીએ કહ્યું, તમે ચિંતા કરશો નહીં. આ મેઘરાજા તો દર્શને આવ્યા છે. તે હરિભક્તોને મુશ્કેલી પડે એવું કાંઈ નહીં કરે. સ્વામીનું વચન સત્ય થયું ને થોડી વારમાં વાદળાઓ વિખરાઈ ગયા. બીજે દિવસે સ્વામી ત્યાંથી નીકળ્યા. શેળવો તથા ભોગાવો નદી ઉતરીને સ્વામી મોટી બોરુ પહોંચ્યા. બોરુથી નીકળી સ્વામી સાબરમતીને તીરે રાત રહ્યા. બીજે દિવસે સાબરમતી નદી ઉતરી મહિયારી, સિંજીવાડા, સોજિત્રા, મહેડાઓ વગેરે ગામોમાં હરિભક્તોને સુખ આપતા આપતા સ્વામી વડતાલ પધાર્યા. વડતાલ પહોંચ્યા ત્યારે સાથે 1000 માણસનો સંઘ ભેગો થઈ ચૂક્યો હતો. થોડા દિવસ વીતે એક દિવસ ઠાકોરજીના ઉત્થાનનો સમય હતો. સ્વામી ઠાકોરજીના દર્શન કરી સભા મંડપ તરફ જઈ રહ્યા હતા. એ જ વખતે કેરિયાના ભગુભાઈ ત્યાં આવ્યા અને સ્વામીને દંડવટ કરવા લાગ્યા. ભગુભાઈના મેલા ઘેલા વસ્ત્રો, એમના મુખ ઉપર થાક અને હતાશાના વાદળો ઘેરાયેલા હતા. ભગુભાઈને જોઈને સ્વામી હસવા લાગ્યા અને બોલ્યા, અરે ભગુભાઈ, તમે તો છાવણીમાં આવવાની ના પાડતા હતા અને આમ અચાનક ક્યાંથી? ભગુભાઈએ કહ્યું, સ્વામી, વાત કરવા જેવી નથી. હું તો 2 મહિનાથી અમદાવાદ હતો. સ્વામી અંતર્યામીપણે જાણતા થકા મર્મમાં કહ્યું, ભગુભાઈ, અમદાવાદ જેવા મોટા શહેરમાં તમને સ્નાન કરવા માટે ઊનું પાણી અને જમવા માટે ગરમ રોટલી મળતા તો હતા ને? ભગુભાઈ શરમાઈને નીચે જોઈ ગયા અને વિલે મોઢે બોલ્યા, સ્વામી, ગરમ પાણી અને ગરમ ભોજનની વાત જવા દો. તમારું વચન ન માન્યું તો મારે ભારે ઉપાધિ આવી. સ્વામી અંતર્યામી ભાવે બધું જ જાણતા હતા, છતાં પૂછ્યું, ભગુભાઈ, એવી તે શું ઉપાધિ આવી પડી? ભગુભાઈ બોલ્યા, સ્વામી, મેં ઘર ખેતીના કામકાજ માટે એક સાથી રાખ્યો હતો. એણે મારી જાણ બહાર ચોરી કરી અને પકડાઈ ગયો. સાથીએ ચોરેલો માલ મેં સંઘર્યો છે એવી શંકાથી સરકારે મને અમદાવાદની જેલમાં પૂર્યો.
2 મહિના હું જેલમાં રહ્યો. તમારી કૃપાથી નિર્દોષ છૂટ્યો, એટલે હું સીધો અહીં તમારા દર્શને આવ્યો છું. હવે જેલમાં મને ગરમ પાણી અને ગરમ રસોઈ કોણ આપે? ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, ભગુભાઈ, તમારા ઉપર આપત્તિ આવવાની હતી એવી અમને ખબર હતી. એમાંથી તમને બચાવવા માટે જ અમે તમને સાથે લેવા માંગતા હતા, પણ તમે અમારી વાતને સમજી ન શક્યા. તમને જેલમાંથી નિર્દોષ છોડાવવા માટે પણ અમે જ મહારાજને પ્રાર્થના કરી હતી. ભગુભાઈ બોલ્યા, સ્વામી, હું તમારી વાતને સમય ઉપર સમજી ન શક્યો. એનું ફળ ભોગવવું પડ્યું. પછી તો મને ખૂબ પસ્તાવો થયો, પણ રાંડ્યા પછીનું ડાપણ શું કામનું? સ્વામીએ કહ્યું, હશે ભગુભાઈ, હવે એ બધી વાતને ભૂલી જાઓ. આ છાવણીનો દિવસ પ્રસંગ ચાલે છે, એમાં રોકાઈ જાઓ અને કથા વાર્તા દેવ દર્શનનો લાભ લ્યો. અહીં છાવણી પ્રસંગે સત્સંગના બંને દેશમાંથી આચાર્યો અને મોટા મોટા સદગુરુ સંતો ભેગા થયા છે. તમને આ બધાના એક સાથે દર્શન થશે. આવો અવસર ફરી નહીં મળે. ભગુભાઈએ કહ્યું, સ્વામી, એકવાર આપનું વચન ન માન્યું એટલે ભારે વીતી ચૂકી છે. હવે બીજી વાર એવી ભૂલ નહીં કરું. હવે તો આપ જેમ કહેશો તેમ જ કરીશ. સ્વામીની આજ્ઞાથી છાવણી પૂરી થઈ ત્યાં સુધી ભગુભાઈ વડતાલ રોકાયા અને પોતાનો જન્મારો સુધારી લીધો. જય શ્રી સ્વામિનારાયણ.